નગરના પશ્ચિમમાં રહેનારા પણ લોકો આજે સમય કાઢીને સૌથી વધુ પ્રાચીન અને મોટી રથયાત્રા એ અમદાવાદની રથયાત્રા છે. બેન પ્રત્યેનું વાત્સલ્ય છે અને બેનને પણ આનંદ છે. ભગવાન શ્રી જગન્નાથજીના આ રથયાત્રાના પાવન દર્શન એટલા સખી વ્રજના વિસ્તારમાંથી અહીંયા પધારે છે. આપણે જોઈએ છીએ રથયાત્રાની પૂર્ણતઃ શરૂઆત થવા ઘડીઓ ગણાઈ રહી છે અને વિધિવત રીતે આ 147મી રથયાત્રા નો શુભારંભની આ ઘડીઓ ભગવાન શ્રી જગન્નાથજીને પુષ્પહાર માલા અર્પણ કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથે છે મહેન્દ્રભાઈ ઝા અને ટ્રસ્ટીગણ તેમજ ગુજરાતના રાજકીય અને સામાજિક આગેવાનો. તેની સાથે અમદાવાદથી પધારેલા નગરજનો, બહેનો અને ભાઈઓ સૌ આ પ્રતીક્ષાની ક્ષણને, આ ઘડીને, મંગલ અવસરને વધાવવા માટે આતુર છે. દિલીપદાસજી મહારાજ માળા દ્વારા, પુષ્પહાર દ્વારા મુખ્યમંત્રીનું પણ સ્વાગત કરે છે. ફોટોગ્રાફર કરી દીધો. 165મા દિવસે એક વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે જય જગન્નાથ દેવોની દુદુંભી વાગી રહી છે. વધી રહ્યો છે. તમે નિહાળી રહ્યા છો આ એ દ્રશ્યો, હૃદયના દ્રશ્યો જોઈને આપણને એમ થાય છે કે એક તાંતણે. आप देख रहे हैं न्यूज UNI।